જો તમને લાગે છે કે તમારું જીવન અટકી ગયું છે, તો એકવાર વિચારજો અને ઊંડાણથી વિચાર કરજો, જેથી કરી અને આપના જીવનમાં જે કોઈ મુશ્કેલી હોય અથવા તો આપણે આગળ ન વધી શકીએ તેના ઉપર વિચાર કરજો અને તેના ઉપર કંઈક આપણે નવું કરી તેનો વિચાર કરીએ. સમસ્યા તમારું જીવન નથી, તમારી રોજની આદતો છે, જેથી કરી અને આપણે તે આદતોને બદલાવ નહીં કરીએ તો આપણું હંમેશા ભવિષ્ય આ રીતે સ્લો ચાલશે. અમે સવારના ઉઠતા જ ફોન હાથમાં લઈ લઈએ છીએ અને એ જથી આપણો દિવસ શરૂ થાય છે, જેથી કરી અને આખા દિવસમાં આપણે ફોકસ નથી કરતા, ફોનથી જ ચાલુ કરીએ છીએ. પણ જો તમે માત્ર એક આદત બદલશો, સવારમાં પહેલા જ 30 મિનિટ પોતાને આપો, જેથી કરી અને દિવસ સરળ રીતે વિતાવી શકીએ. ફોન વગર શાંતિથી વિતાવો. તમારા લક્ષ્ય વિશે વિચારો. જે આપણે આગળ કામ કરવું છે તેના ઉપર આપણે વિચાર કરીએ, જેથી કરી અને આપણા દિવસનું આખા દિવસનું પ્લાન કરી અને પ્લાન પ્રમાણે કામ કરીએ તો તે દિવસથી જ આપણે આપણું કામ અને આદત બંને સારી રીતે શરૂ થઈ શકે. તો ધીમે ધીમે તમારું જીવન બદલાવા લાગશે. સવારને કંટ્રોલ કરો અને જીવન આપમેળે કંટ્રોલમાં આવી જશે. કાલથી શરૂ કરો. તમારું ભવિષ્ય તમારી રાહ જોઈ રહ્યું છે. એ જ હું ટૂંકી એક લાઈનમાં આપણે સમજીશું. ચાલો આપણે આપણું ભવિષ્ય સક્સેસફુલ બનાવીએ.